હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા નવા વર્ષની શરૂઆત માનવતાના સંદેશ સાથે કરવામાં આવી। નવા વર્ષ 2026ની શરૂઆત હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા અત્યંત માનવીય અને હૃદયસ્પર્શી રીતે કરવામાં આવી હતી। ઉજવણીના શોર શરાબાથી દૂર રહી સમાજના અંતિમ છેડે વસતા લોકો જીવનમાં ઉષ્મા અને ખુશી ફેલાવવાનો ઉમદા પ્રયાસ હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કરવામાં આવ્યો હતો। હેલ્થ ફાઉન્ડેશનના સંસ્થાપક ડોક્ટર ધીરેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માંડલ, વિરમગામ, પાટડી તથા ઝીંઝવાડાના રણ વિસ્તારમાં વસતા અગરિયા પરિવારો અને અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી જાતે પહોંચી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। કડકડતી ઠંડી વચ્ચે જીવન પસાર કરતા પરિવારોને ગરમ ધાબળા, ટોપી, કપડાં તેમજ ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું। રણની વિશાળ ધરતી પર તાત્કાલિક સગવડોથી વંચિત વસાહતોમાં યોજાયેલા આ સેવા કાર્યમાં માત્ર સહાય પૂરતું નહીં પરંતુ માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું। નાના બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને વડીલોના આશીર્વાદોએ આ કાર્યક્રમને ખરેખર યાદગાર બનાવી દીધો હતો। આ સમગ્ર સેવા કાર્યનું સફળ આયોજન વિરમગામ પે સેન્ટર શાળાના આચાર્ય દીપકભાઈ ઈશ્વરભાઈ પરમારના સંકલન અને વ્યવસ્થાપન થકી શક્ય બન્યું। કાર્યક્રમના ડોક્ટર કાજલબેન પટેલ, હેલ્થ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી હંસાબેન પરમાર, ધાકડી શાળાના આચાર્ય અલકાબેન પટેલ, દક્ષેશભાઈ પટેલ, નુપુરબેન અને આશુતોષભાઈ સહિતના સેવાભાવી સહયોગના ઉત્સાહપૂર્વક જોડાયા હતા। નવા વર્ષની પ્રથમ ભેટ રૂપે મળેલી આ સહાયથી અગરિયા પરિવારોને અને જરૂરિયાતમંદ લોકોના આનંદ, આત્મવિશ્વાસ અને આશાનો ભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો। હેલ્થ ફાઉન્ડેશનનું આ સેવા કાર્ય નવો વર્ષ, નવી આશાનો સંદેશ સાચા અર્થમાં સાર્થક કરતું રહ્યું।